અને આગળ વધીએ તો 2024માં આઈપીઓ માર્કેટ્સમાં જોરદાર તેજી રહી છે। આ વર્ષે કંપનીઓએ આઈપીઓ દ્વારા રેકોર્ડ 1.6 લાખ કરોડના ફંડ એકત્ર કર્યા છે। 2024માં આઈપીઓ માર્કેટના પરફોર્મન્સનો રિપોર્ટ જાણીએ। સહયોગી હોર્માસ ફટાકે આપણી સાથે જોડાઈ ગયા છે। હોર્માસજી, આઈપીઓ માટે કેવું રહ્યું છે 2024નું વર્ષ અને કયા આઈપીઓએ રોકાણકારોને માલામાલ કર્યા છે? ઘણો સારો વર્ષ રહ્યો હતો 2024નો આઈપીઓ માર્કેટ માટે। 2023નો તો સારો હતો જ ને, 2024 પણ તેના કરતાં પણ સારો નીકળ્યો છે। પણ ચાર એવા એસ્પેક્ટ્સ છે આઈપીઓ માર્કેટમાં આ વર્ષે જે ઇન્વેસ્ટર્સોને અમને પણ ખબર પડ્યા છે। તે ચાર એમાંથી એક એવો છે એવા આઈપીઓઝો છે જેના લિસ્ટિંગ જે ઇશ્યુ પ્રાઇસ છે તેનાથી ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થયા હતા, પણ આગળ જઈને એ લોકોએ ઘણી વેલ્થ ક્રિએટ કરી છે નિવેશકો માટે। ઇપેક ડ્યુરેબલ્સ એક છે જેને 10% ડિસ્કાઉન્ટે લિસ્ટ થયો હતો, પણ આજે આપણે જોવા જઈએ તો એ આઈપીઓ પ્રાઇસથી ડબલ થઈ ગયો છે। ને જેજી કેમિકલ્સ પણ એક એવો છે જે 15% ડિસ્કાઉન્ટ 16% ડિસ્કાઉન્ટ લિસ્ટ થયો હતો અને હવે જે છે તે 85% આઈપીઓ પ્રાઇસથી ઉપર ટ્રેડ કરે છે। તો એવા આઈપીઓઝો હતા જે લોકો પ્રીમિયમ પર લિસ્ટ થયા હતા એની ઇશ્યુ પ્રાઇસથી, પણ આગળ જઈને પછી હવે જે આઈપીઓ પ્રાઇસની નીચે ટ્રેડ કરે છે એમાં એકમે ફિનટ્રેડ છે, એકમ્સ ડ્રગ્સ છે, પણ એક સરસ્વતી સારીઝનો એક છે જેનો આઈપીઓ 110 ગુના ભરાયો હતો ને તે આજે 17.5% જે છે તે આઈપીઓ પ્રાઇસથી નીચે ટ્રેડ કરે છે। તે તમને કહે છે કે જે આઈપીઓનું સબસ્ક્રિપ્શન વધારે હોય તેની કંઈ ગેરંટી નથી કે આગળ ચાલીને તમારા માટે વેલ્થ ક્રિએટ કરશે। હવે ત્રીજી વાત એવી છે જે ઘણા એવા આઈપીઓઝ હતા જે લોકો પ્રીમિયમ પર તે લિસ્ટ થયા પણ આગળ જઈને પણ તેને વધારે તમને વેલ્થ ક્રિએટ કરી આપી છે। જેમાં જ્યોતિ સીએનસી છે જે આ વર્ષનો પહેલો આઈપીઓ હતો, એ 31% પ્રીમિયમે લિસ્ટ થયો હતો, પણ આજે અમે જોવા જઈએ તો એ આઈપીઓ પ્રાઇસથી 300% વધારે લિસ્ટ પ્રાઇસ પર ટ્રેડ કરે છે। ભારતીય એક્ઝાકોમ પણ એક છે, પ્રીમિયર એનર્જીસ છે ને સ્વિગી જેનો આઈપીઓ પણ એટલો બધો નહીં ભરાયો હતો ને પણ પ્રીમિયમ પર લિસ્ટ થયો ને આજે તમે જોવા જાઓ તો એ 55% આઈપીઓ પ્રાઇસથી વધારે ટ્રેડ કરે છે। ને હવે છેલ્લું એક એવું છે જે ઘણા બધા પ્રીમિયમ પર લિસ્ટ થયા હતા, ઘણા મોટે પ્રીમિયમ લિસ્ટ થયા હતા, એ વિબોર સ્ટીલ ટ્યુબ્સ છે જે આઈપીઓ લિસ્ટિંગના દિવસે જ આઈપીઓ પ્રાઇસથી લગભગ ટ્રિપલ થઈ ગયો હતો ને પણ તે હવેના ગેન્સ ઓછા થઈ ગયા છે ને તે હવે જઈને ખાલી 44% એ આઈપીઓ પ્રાઇસથી વધારે ટ્રેડ કરે છે। ને બીએલએસ ઈ સર્વિસીસનું પણ એવું જ છે, 117% પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો ને આજે ખાલી 52% વધારે આઈપીઓ પ્રાઇસથી ટ્રેડ કરે છે। તો એ જ કહેવામાં આવે છે કે આઈપીઓનું સબસ્ક્રિપ્શન, એની જીએમપી એ કંઈ ગેરંટી નથી કે આગળ ચાલીને આઈપીઓ કેવો કરશે। પ્રમોટરની ક્વોલિટી, કંપનીની ક્વોલિટી, ફાઇનાન્શિયલ્સ વધારે માયને રાખે છે। જી આભાર હોર્માસ સર, અમારી સાથે જોડાઈને સમગ્ર ડિટેલ્સ શેર કરવા માટે।